જય મહાકાલ મિત્રો, ચાલો આજે તમને ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરાવીએ। તમે જોઈ શકો છો 15મી ઓગસ્ટના દિવસે પોલકા હતો। અહીંયા મસ્ત તિરંગા કલરમાં મંદિરનો અદ્ભુત શણગાર કરેલો છે। તમે આગળની સાઈડના દર્શન કરાવો અને કહેવાય છે કે આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી તમને કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી। તમને દરેક ભયમાંથી મુક્તિ મળે છે। તમને આગળ સાઈડથી હું તમને દર્શન કરાવવાની કોશિશ કરું છું। તમે જોઈ શકો છો। ત્યારબાદ તમે મંદિરનું શિખર જોઈ શકો છો। ત્યાં અમે દર્શન કરી નીકળી ગયા છે। મહાકાલોક જોયા બાદ અમે ત્યાંના 3D ચશ્મામાં આખા સમગ્ર મંદિરના દર્શન કર્યા। ત્યારબાદ અમે ઇલેક્ટ્રિક રિક્ષા કરીને હું સંજયભાઈ, પિન્ટુભાઈ અને મનોહરભાઈ મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। શિપ્રા નદીના કિનારે આવેલું છે। આ મંદિરના દર્શન કરવાથી તમારું દરેક પ્રકારનું તમારું જે ઋણ હોય તે ચૂકવાઈ જાય છે। ગમે તેવી લોન લીધેલી હોય કે તમારે કોઈ પણ પ્રકારનું દેવું હોય ત્યાં જાઓ એટલે તમારું ચૂકવાઈ જાય છે। ત્યારબાદ અમે ગઢકાલિકા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને ત્યાં બહારની સાઈડ તમે જોઈ શકો છો કે હાથીના દર્શન કરવા માટે કેટલી ભીડ ઉકેલી છે। ત્યારબાદ અમે નીકળી ગયા છીએ સાદીપની આશ્રમ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ 16 જેટલી વિદ્યા અને 64 જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે। આ આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને શિક્ષા લીધેલી છે એવું કહેવાય છે। ત્યાં બધું ડિટેલમાં લખેલું છે, તમે જોઈ શકો છો। ત્યાર અમે નીકળી ગયા છે મંગલનાથ મહાદેવના દર્શન કરવા માટે। મંગલનાથ મહાદેવના દર્શન કર્યા પછી અમે નીકળ્યા છે કાલભૈરવ દાદાના દર્શન કરવા માટે। ત્યારબાદ મેરડી માતાના દર્શન કરી અમે પહોંચી ગયા છે હરિસિદ્ધિ માતાના મંદિરે। આ મંદિરે આરતીનો લાવો લેવા માટે ખૂબ નસીબની જરૂર હોય છે એવું કહેવામાં આવે છે। મેં આરતીના ટાઈમે પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો સમગ્ર ઘણા બધા દીવડાઓથી અહીંયા આગળ આરતી થાય છે।